અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળી। આરકે કોમ્પ્લેક્સની બાલ્કનીનો મોટો ભાગ ધરાશાયી થયો। પીડી પંડ્યા કોલેજ રોડ પર દુર્ઘટના બની છે। 40 ફૂટ લાંબી બાલ્કનીનો હિસ્સો તૂટી પડ્યો। અવરજવર ઓછી હોવાને કારણે આ જાનહાનિ ટળી ગઈ। નીચે પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનોને નુકસાન પહોંચ્યું। ક્લિનિકમાં દર્દીઓ હતા ત્યારે આ બાલ્કની તૂટી પડી હતી। કોમ્પ્લેક્સ જર્જરિત હાલતમાં હોવાનો આક્ષેપ। ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ ન થતા રાહતનો તંત્રે પણ શ્વાસ લીધો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાહુલ ત્રિવેદી પાસેથી। રાહુલ, ઘોડાસર વિસ્તારમાં એક મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે। આરકે કોમ્પ્લેક્સની બાલ્કનીનો મોટો ભાગ ધરાશાયી થયો હતો। આ બિલ્ડિંગ જર્જરિત હતી કે શું? બિલકુલ, જે પ્રકારે અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર પાસે આવેલ પીડી પંડ્યા કોલેજ રોડ ઉપર આરકે કોમ્પ્લેક્સની બાલ્કનીનો જે ભાગ છે તે અચાનક 40 ફૂટ જેટલો લાંબો ભાગ ધરાશાયી થયો હતો। ખાસ કરીને આ જે વિસ્તાર છે જે ખૂબ જ અવરજવર મોટી હોય વધુ પ્રમાણમાં હોય છે, પરંતુ આજે કોઈ કારણસર અવરજવર જે ખૂબ ઓછી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે। પરંતુ જે કોમ્પ્લેક્સ હતું તેની નીચે જે ટુ વ્હીલર જે વાહનો પાર્ક કરેલા હતા તે વાહનોને નુકસાન થયું છે। સાથે સાથે કોમ્પ્લેક્સમાં રહેણાંક અને નીચેના ભાગમાં દુકાનો આવેલી છે, એટલે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, એટલે કે ખૂબ મોટી દુર્ઘટના ઘટતા અટકી છે। સાથે સાથે જે નીચે ક્લિનિક હતું ત્યાં પણ લોકો જે સારવાર રહી હતા આ ભાગ ધરાશાયી થતા અચાનક તમામ લોકો જે બહાર આવી ગયા હતા। સ્થાનિકોનું માનવું છે કે આ જે કોમ્પ્લેક્સની જે બાલ્કનીનો ભાગ છે છેલ્લા ઘણા ટાઈમથી જર્જરિત હાલતમાં આવવાનો હતો અને આ ધરાશાયી થવાને કારણે આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જે છે સર્જાયો હતો। પરંતુ જે પ્રકારે હાલ સમાચાર મળી રહ્યા છે કે આ બાલ્કનીનો ભાગ ધરાશાયી થવાને કારણે કોઈ પણ પ્રકારની ઈજા જે છે થઈ નથી। જી, ધન્યવાદ જાણકારી બદલ।